બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી ભગવાન જગન્નાથની બહોળા યાત્રાનો ભવ્ય આરંભ, હજારો ભક્તો જોડાયા. કોલકાતા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી ભગવાન જગન્નાથની બહોળા યાત્રાનો ભવ્ય આરંભ, હજારો ભક્તો જોડાયા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઇસ્કોન દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની બહોળા યાત્રાનો આરંભ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી થયો છે. આ યાત્રા રથયાત્રાના 9મા દિવસે ઉજવાય છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા શ્રી ગુંડીચા મંદિરથી પુનઃ મુખ્ય મંદિર તરફ પરત ફરે છે. કોલકાતામાં આ ભવ્ય યાત્રામાં હજારો ભક્તો જોડાય છે અને ભક્તિભાવથી રથ ખેંચવાનું સૌભાગ્ય મેળવ્યું છે. યાત્રા દરમિયાન ભક્તો સંગીત, નૃત્ય અને હરિધ્વનિ સાથે ભગવાનના પરત આવવાને આનંદથી ઉજવે છે. ઇસ્કોન દ્વારા આયોજિત આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતીક બની છે. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય રીતે પસાર થાય છે અને રસ્તા પર ભક્તોની ભીડ ઉમટી પડે છે. આ વર્ષે પણ યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને ભગવાનના દર્શન તથા રથ ખેંચવાની પરંપરાને જીવંત રાખી છે. યાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ, કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. બહોળા યાત્રા ભગવાન જગન્નાથના ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તે ભક્તિ, ભાઈચારા અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે. કોલકાતા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં આ યાત્રા ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવાઈ રહી છે, જેમાં દરેક વર્ગના લોકો ભાગ લઈ રહ્યા છે.